ગૃહમંત્રી અમિત શાહને લઈને અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. ગુજરાત પ્રવાસ કરશે તેઓ. અમિત શાહ નારણપુરા વોર્ડમાં રવિવારે મતદાન કરવા માટે આવશે. મોટેરા સ્ટેડિયમ પર ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. મહત્વના સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. અમિત શાહ નારણપુરા વોર્ડમાં રવિવારે મતાધિકારનો ઉપયોગ કરશે. અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, શું વિગતો? જે પ્રકારે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થવાની છે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઇનોગ્રેશન છે. રાષ્ટ્રપતિ પણ હાજર રહેવાના છે અને ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેવાના હતા, પરંતુ મતદાનને લઈને તેમનો જે કાર્યક્રમ જે છે તે રિશેડ્યુલાઇઝ થયો છે અને તેની અંદર તેઓ હવે આવતીકાલે અમદાવાદ પહોંચશે તે પ્રકારની માહિતી છે. આવતીકાલે એટલા માટે કારણ કે રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાનું મતદાન છે અને ખુદ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા મતદાર છે, ત્યારે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચશે તે પ્રકારની માહિતી મળી રહી છે. તેના માટે તેઓ આવતીકાલે મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રવિવારે એટલે કે સ્થાનિક સ્વરાજ ઇલેક્શનની મહાનગરપાલિકાના ઇલેક્શનના મતદાનના દિવસે તેઓ જે છે તે નારણપુરા તેમના વોર્ડની અંદર મતદાન કરશે અને ત્યાર પછી સંભવિત રીતે ગુજરાતના પ્રદેશના નેતાઓ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની પહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ જે રમાવાની છે તેનું ક્રિકેટ સ્ટેડિયમનું ઇનોગ્રેશન, કારણ કે ઇન્ટરનેશનલ મેચ પહેલી રમાઈ રહી છે તો તે કાર્યક્રમની અંદર પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આભાર નિકુંજ માહિતી માટે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.